યા અલી મદદ मौला अली मदद। આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? जी जी हाँ। તમે રજા આપો તો શરૂઆત કરીએ. जी बिस्मिल्लाह। આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. તો અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અને દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે. હાજર જોમાના ધણી અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત की सलवात पढ़िए. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. સલવાતનો અર્થ થાય છે એનો તર્જુમો. આ અરબિકમાં બોલાનું એનો ગુજરાતી તર્જુમો શું છે? જેવી રીતે ફારસી, ઉર્દુ, ઇંગ્લિશના અંદર તર્જુમો હોય, રાઈટ? ઓ અલ્લાહ, તારી રહેમત રહે હજરત નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને એમની આલ ઉપર. ઓકે, તો અલી નબી એક ખુદા, અલી નબી અને ખુદા એક છે. ખુદા જે નિરંજન નિરાકાર છે એને પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું અને એને નામ આપ્યું મોહમ્મદ. અને એને રહેમતુલ આલમીન, સારી દુનિયા પર, કાયનાત પર. આલમ એક છે, આલમીન એક કરતા વધારે, યુનિવર્સ, બ્રહ્માંડ, એના પર રહેમત કરીને મોકલ્યા. અને એ પીર પૈગંબરનું નૂર છે, માની સિફત છે અને ખુદાનું જમાલી સ્વરૂપ છે. અને ખુદા પોતે અલી રૂપે, જિસ્માની રૂપે જાહેર થયો. તો ફરમાન મુબારકના અંદર છે અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ શરી અલ્લાહ કહેતો હતો. જીના મુબારકના અંદર આપણે પઢીએ છીએ એ જે અલી કહેતો સહી અલ્લાહ કહીએ. અને પીર સદરી સાહેબે કમાલ કરી દીધી. આપણે અલી અલ્લાહ, અલી સહી અલ્લાહ કહીએ છીએ. પીર સદરી સાહેબે એક કમાલ કરી કે આલ અલી ઇસ્લામ શાહ રાજા, હાજર જુમાના ધણીનું નામ છે શ્રી ઇસ્લામ શાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો અલીની આલમાંથી, મૌલા મુર્તઝા અલીની આલમાંથી શ્રી ઇસ્લામ શાહ છે, હાજર જુમાના ધણી. આલ અલી ઇસ્લામ શાહ રાજા એટલાથી ના અટક્યા, અલ્લાહ યહી જ ઇમામ. તો આપણે ઇમામ અલ્લાહ કહીએ છીએ, બરાબર છે, પણ પીર સદરી કમાલ કરીને બતાવ્યું કે અલ્લાહ પોતે જ ઇમામ થઈને આવ્યો. તો જે નૂર નિરંજન નિરાકાર છે એમાંથી પોતે મોહમ્મદનું નૂર પેદા કર્યું અને એ ઓળખાણ આપવા માટે ઇમામ. અને ઇમામ અલ્લાહ પોતે ઇમામ થઈને જાહેર થયો. તો આપણે ઇમામને અલ્લાહ કહીએ છીએ, બરાબર? તો અલી નબી એક ખુદા, જે નૂર નબીનું, પીર પૈગંબરનું અને અલીનું છે, એ અને અલ્લાહ એ બધું એક જ છે. પણ આપણને સમજાવવા માટે એ રીતે એનું રચના કરી છે ખુદાએ, બરાબર? તો ઓ અલ્લાહ તારી રહેમત રહે, એટલે જે નૂર જે નિરંજન નિરાકાર છે, અસલ છે, એ આપણે અરજ કરીએ છીએ કે શું રહેમત રહે? કે રસૂલુલ્લાહ હજરત નબી મોહમ્મદ મુસ્તફા અને એમની આલ ઉપર. તો હજરત નબી મોહમ્મદ મુસ્તફા અત્યારે ક્યાં છે? તો રસૂલુલ્લાહ છેલ્લા પૈગંબર હતા અને પહેલા પીર હતા. તો અત્યારે હાજર જોમાના ધણી ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ આપણા 50માં પીર છે. અને એમની આલ નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હજરત ઇમામ હુસૈનની આલમાંથી છે. રસૂલુલ્લાહની આલ છે હજરત બીબી ફાતિમા ખાતુન જન્નત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એમની આલ છે હજરત ઇમામ હુસૈન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અને એમના આલમાંથી ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ છે. તો પીર અને શાહ, તો પીરનું નૂર એ બી ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ પર છે, એટલે રસૂલુલ્લાહને આપણે જે યાદ કરીએ છીએ નૂરને. અને એમની આલ જે ઇમામ છે, તો હાજર જોમાનો ધણી શાહ પીર બંને છે. તો ઓ અલ્લાહ તારી રહેમત રહે એ રસૂલુલ્લાહનું નૂર જે પીરનું નૂર છે એના, અને શાહ જે ઇમામ છે એ નૂર પર. ઓકે, તો એનો મતલબ એમ થાય છે કે હાજર જોમાનો ધણી પીર બી છે, શાહ બી છે,
તો એ જોમાના અંદર એ જોમો જિસ્માની રીતે બહુ તંદુરસ્ત હોય અને બહુ લાંબો ચાલે અને એ જોમાના અંદર જમાત બહુ દીન અને દુનિયાના અંદર બહુ આબાદ થાય, સુખી સલામત ને આબાદ થાય, એ દુઆ છે. એનો મતલબ એમ થાય છે. તો આ ચીજ આપણે બરાબર સમજી લઈએ. ઠીક છે. તો પ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાઈન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજરી મામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવીને ઇલ્મ બોલવાનો આ નાચીઝને, અને તમારા બધાનો હાજરી તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનો પછીથી જે રેકોર્ડિંગ સાંભળશે આ ઇલ્મ મિજલસના કામકાજના અંદર જે લોકો ખિદમત કરે છે અને આ અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલ્મ મિજલસની ગોઠવણ કરી, ફરમાન મુબારક વાંચવાના વારા લીધા, ફરમાન મુબારક કલામ મુબારક યાદ કરીને બોલ્યા અને વાયજો કરી, એ બધાનો હું હૃદયપૂર્વક બહુ આભાર માનું છું. મોલા દરેકની મહેરબાની કરી, કરમ બક્ષિસ રબાવી દયા કરી. ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજરી મામ અલી સહી અલ્લાહ મોલા હાજરી તમામ ઇલ્મ મિજલસના ભાઈ બહેનો બધા ખિદમતગારો પાછળથી જે રેકોર્ડિંગ સાંભળશે અને જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલા સુખી સલામત ને આબાદ રાખે. આમીન. મોલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મોલા બધાની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન પરત કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલા દરેકને વધારે ખિદમત આપે. આમીન. ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તો ઓલવેઝ એક એનાઉન્સમેન્ટ કરવું જરૂરી છે કે મૌલાની મહેરબાનીથી અલ્હમ્દુલિલ્લાહ, શુકર મોલા, આપણી 1205મી ઇલમ મિજાલિસ છે, 1205મી ઇલમ મિજાલિસ છે અને મારું વાઇડ નંબર છે 503. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આજે તારીખ છે નવેમ્બર 1, 2024, હ્યુસ્ટન ટેક્સાસ, બપોરના 2:30 વાગે. તો એટલા માટે કીધું કે ફ્યુચરના અંદર 25-50-100 વર્ષે આ રેકોર્ડિંગો સંભળાય તો લોકોને એક હિસ્ટ્રીના અંદર આ ચીજ જળવાયેલી રહે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો મારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવી છે. તમારો ઇશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરી સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. જ્યારે બી આપણે કોઈના પાસે સલવાત પઢાવીએ તો સૌથી બેસ્ટ એનાઉન્સમેન્ટ આ છે, એડ્રેસ આ છે, શું? અલ્લાહ મેરિયા સલવાત પઢો. એટલે કે તમે સલવાત પઢશો તો અલ્લાહ તમારા પર મહેરબાની કરશે. એનો મતલબ એમ થાય છે અલ્લાહ મેરિયા, અલ્લાહની તમારા પર, એટલે કે મૌલા મુર્તઝા અલી સહી ખુદાઈન આલમીનની તમારા ઉપર મહેરબાની થાય. આપણે જયારે બોલીએ છીએ કે પ્લીઝ રિસાઇટ સલવાત, તો એના અંદર દુઆ નથી આવતી અને એના પર મહેરબાની કે અલ્લાહનું જિકરનું નામ નથી થતું, મૌલા મુર્તઝા અલી સહી ખુદાઈન આલમીન. પણ આ પરફેક્ટ છે, અલ્લાહ મેરિયા સલવાત પઢો, જે વર્ષોથી આપણી ટ્રેડિશનના અંદર ચાલ્યું આવે છે. એટલે કે તમે સલવાત પઢો, અલ્લાહ તમારા પર રાજી થશે અને તમારા પર મહેરબાની કરશે. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું. હાજર જોમાના ધણીનો આપણે જયારે ઉલ્લેખ કરીએ છીએ ત્યારે હાજર ઇમામ કહીએ છીએ. એના આગળ જેટલા બી જોમા થઈ ગયા
એમનો જ્યારે આપણે મુબારક નામનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે આપણે ફક્ત ઇમામ શબ્દ વાપરવો જોઈએ, અને હાજર જુમાના ધણીની વાત કરીએ છીએ ત્યારે હાજર ઇમામ શબ્દ વાપરવો જોઈએ. દાખલા તરીકે અત્યારે હું હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબનું ફરમાન વાંચવા જઈ રહ્યો છું, તો મેં સલવાત પઢાવી અને અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું. હાજર ઇમામ ને હાજર જુમાના ધણીનું નામ છે ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ. દાખલા તરીકે હું હર વખતે તો હર ફરમાન પર આપણે સલવાત નથી પડી શકતા, એ તો આપણા દિલના અંદર ભાવના હોવી જોઈએ અલૈહિ સલામ. પણ દાખલા તરીકે હું સલવાત પઢાવું અને કરીમ હાજર ઇમામનું ફરમાન મુબારક વાંચું તો જીકર આ રીતે હોવું જોઈએ, અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામે ફરમાવ્યું. કારણ કે હાજર જુમાના ધણીનું નામ છે શાહ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો, તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. મોહમ્મદન મોહમ્મદી નથી, રસૂલિલ્લાહનું નામ મોહમ્મદ હતું, તો મોહમ્મદીન નહીં, મોહમ્મદન વ આલે મોહમ્મદ. રસૂલિલ્લાહનું નામ મોહમ્મદ છે, એ અને એમની હાલ. તો જે લોકો ઘરે અને કમ્ફર્ટેબલ જગ્યા હોય એ લોકો પોતાનો ફોન મ્યુટ રાખે અને સાથે સાથે જ્ઞાન ઉચ્ચા અવાજે અગર ઘરે કોઈને અગર કામની જગ્યાએ કે ઘરે ડિસ્ટર્બ ના થતું હોય તો દિલ ખોલીને જોર જોરથી જ્ઞાન બોલો, ફોન મ્યુટ રાખજો, તો તમારા દિલ થોડા ખુલ્લા થશે. દિલના અંદરથી હિરસ હવા અસ્તગફિરુલ્લાહ શક અને વસવસા નીકળી જશે. તો આપણે એક જ શબ્દનો શ્લોક અને એક જ અલી સહી અલ્લાહની કડી બોલીશું. સતગુરુ કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાણ રે. જે ભાઈ તે દાસ અમારા જાણ. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. જમાખાનામાં દાખલ થાવ ત્યારે હય જિંદા બોલો અને કોઈ કાયમ પાયા બોલે તો એના પછી બોલો કે શાહપીર પાયા. કાયમ પાયા એટલે શું પાયા પણ, અને હય જિંદા કોણ હાજર નાજર છે, કોણ હયાત છે, અને કોણ જે જમાતમાં બેઠેલું છે કે તે કાયમ પાયા હંમેશા માટે મને મળી ગયો. તો કોણ? તો જૂના જમાનામાંથી આપણી એક ટ્રેડિશન હતી, ભૂલાઈ ગઈ છે. તો પહેલા બોલો હય જિંદા અને કોઈ બોલે કાયમ પાયા તો પછી બોલો કે શાહપીર પાયા. આ બધું પુરાની ટ્રેડિશન જીવંત કરો. જેમ 21st સેન્ચુરી ને આ બધી દુનિયાના અંદર બધું જૂનું ભૂલાતું જાય છે. એનો મતલબ નથી કે એ ચીજ ક્યારે બી નહોતી. એ જી અલી તે તો સહી અલ્લાહ કહીએ, તેમાં ઓછો નહીં રે લગાર. અમે એને માનિયો કશું, એનું નામ છે જલન શાહુ આકાર. કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમાં
કાયમ પાયા શાહપીર પાયા. જમાતખાનામાં હો યા ઘરે હો કે રૂબરૂ ઇલમ મજાલિસ ના અંદર હો, ઓનલાઈન હો, જયારે સલવાત પઢાવવાનું કહેવામાં આવે તો બુલંદ અવાજથી સલવાત પઢો. ઘરે અને કામની જગ્યાએ કોઈને ડિસ્ટર્બ ના હોય અને ઇલમ મજલિસ ના અંદર રૂબરૂ હો અને જમાતખાનામાં હો તો ત્યાં તો કોઈ ડિસ્ટર્બની વાત નથી. અને જોરથી આમીન બોલો. એક વખત હઝરત ઇમામ આકા સુલ્તાન મોહમ્મદ સાહેબ સબજાલી મિશનરીને કીધું કે સબજાલી, જેને गुजरी ગયા બાદ मौला कितना दर्जा आप्યો હતો કે मैं जमात में दुआएं करता हूँ तो मेरी दुआएं वापस आती है. तो सब्जाली मिस्त्री के खुदाविन एकदम घबराई गया कि खुदाविन તમારી દુઆ પાછી આવે? તો કે હા સબ્જાલી, જમાત આમીન નહીં બોલતી है. મૌલાએ ફરમાય કે જમાત આમીન નથી બોલતી. આમીન નો મતલબ થાય છે કે એમ જ થાય. જયારે મૌલા અગર દુઆ ફરમાવે કે હાજરીન તમામ ઇલમ ઇજલાસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલા જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. અગર તમે આ ચીજ સાથે સહમત છો, તમે ઈચ્છો છો કે તમારો રૂહ આ જન્મના અંદર જ ઇમામના રૂહના અંદર એક થઈ જાય, તો આમીન બોલો. આમીનનો મતલબ થાય છે કે એમ જ થાય કે મૌલા જેમ તમે ઈચ્છો છો એ જ થાય. તો થોડા જાગૃત રહીએ, બધું આળસ ખંખેરી નાખીએ. બહુ સુસ્તી આવી ગઈ છે. આજે હું થોડો નારાજ બી છું, થોડો ગુસ્સે બી છું. હવે હું ઘણી ચીજો એકની એક કહીને થાકી ગયો છું. 3 વખત કહી, પછી નહીં કહું. પછી શું છે કે ઘણી વખત એમ થાય છે કે આટલું કહેવા છતાં બી હજુ બી એના અમલમાં નથી આવતું, સમજમાં નથી આવતું. તો પછી શું છે, ખાડામાં પડો અને પછી સમજમાં આવશે. હું તમને એમ કહું કે આ જગ્યાએ નહીં જાઉં, અહીંયા ખાડો છે, તો કે બોલવા દો ને કરીમભાઈને, એમની તો આદત છે, બોલ બોલ કરે છે ને. 1 વાર 2 વાર 3 વાર પછી જને મને એમ લાગશે કે આ કહેવાનો કોઈ અર્થ નથી, હવે સામેવાળાને આની કિંમત નથી સમજાતી અને એમ લાગે છે આ તો એકનું એક બોલાય છે અને સમજાય તો એમને આદત પડી ગઈ છે બોલવાની. તો પછી ઈમાન નથી આવતું અને આપણે એમ કહેવા છતાં બી ત્યાં જ જઈએ છીએ. તો પછી તે રસ્તામાં ખાડો આવશે ને પડશો તો ત્યારે તો કબૂલ કરશો ને. અનુભવને તો કોઈ નકારી નથી શકતું, બરાબર? તો પોતાના અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવીએ દરેક કામના અંદર. એક ને એક વાત આપણને વારંવાર ના કરવી પડે અને આપણે ભૂલી જતા હોય તો કબૂલ કરીએ કે આપણે ભૂલી જઈએ છીએ અને લખવાની આદત રાખીએ. જ્યાં આપણી મેજોરિટી ચીજો રહેતી હોય, કારની ચાવી કે કોઈ બી પર્સ કે વોલેટ કે ત્યાં એક બરાબર એક ડાયરી બનાવીએ રોજિંદા કામકાજની કે અઠવાડિયાનું કે એ રીતે, બરાબર? તો કામના અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો બહુ મોહબ્બતના બોલ છે. હવે આ પ્રસ્તાવના અને ગુનાહોતી હું હવે રેગ્યુલર વાંચીશ, પણ જીનાની અલી સહી અલ્લાહની 6 કડી નહીં બોલું, એક કડી બોલીશ. કારણ કે ઘણી વખતે એવા સવાલો બી હોય છે તો પછી મારે એ બી ધ્યાનમાં રાખવું જોઈએ કે હર મિજલાઈસના અંદર મૌલાએ ફરમાવ્યું કે અમે તમને જાહેર નસીહતો કરીએ છીએ, અમે તમને પૂરેપૂરા ફરમાન કરીએ છીએ. તો પૂરેપૂરું આપણી પ્રસ્તાવના અને પૂર્ણાહુતિના અંદર પૂરેપૂરું ઇલમ છે પનાહુલ્લાહનું. તો એ મારી ઈચ્છા છે હર વખત બોલાવવું જોઈએ. યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝાલીની મદદ આપણે માંગીએ છીએ. મૌલા મુર્તઝાલી કોણ છે? મૌલા મુર્તઝાલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝાલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. તો આજે હું લાઈન પર આવી ગયો હતો ને 2:30 ઇસ્ટરના ટાઈમ પ્રમાણે લાઈન પર આવી ગયો. પછી કોઈનો વોટ્સએપ પર ટેક્સ આવ્યો એટલે મારે જોવું પડ્યું, કદાચ ઇલમ ચાલીસા રિલેટેડ હોય. તો થોડા કલાકથી લોકોના ફોનો આવે છે, વોઇસ મેલ, ટેક્સ. તો અલ્હમ્દુલિલ્લાહ શુક્રગુજારી છું મૌલાનો અને તમારા બધાનો. પણ હું તમારી પાસે મહેનત કરવા માંગુ છું. જે મૌલા ઈચ્છે છે કે હકનો રોટલો એ છે કે આપણે મહેનત કરીએ, રાઈટ, અને પોતે મહેનત કરીને રોટલો ખાય. તો
આપણે પોતે મહેનત કરીએ. આપણા ઘટના અંદર મૌલા બેઠા છે, એ આપણે ઇલમ આપી રહ્યા છે. આપણી પાસે ઇલમ મુબારકની કિતાબો છે, રેકોર્ડિંગો છે. ઇલમ મિજલસમાં આપણે ઘરે યા ઓનલાઈન આપણે ભેગા થઈએ છીએ, રાઈટ? તો હકનો રોટલો એ છે કે પોતાનો રોટલો ખાય અને આખરતને યાદ કરે. તો અબળા હોય, ગરીબ હોય તો એને ભીખ આપવી, પણ જે મરદ હોય તો એને કહો કે ભાઈ મહેનત કરે, મજૂરી કરે, હમાલી કરે, પરસેવો પાડે, તો મહેનત કરીને ઇલમ શીખો અને હિંમત રાખો. તો મજા આવે જરા વાત કરવાની, રાઈટ? આપણે કોઈ સવાલ હોય તો પૂછો, ના નથી પાડતો. તમે એના અંદરથી નારાજ નથી જજો, કારણ કે આપણે ઇલમ મિજાલિસ જીવંત રાખવી છે પ્રશ્નો પૂછીને. સવાલો હોય તો પણ પ્રશ્ન થાય છે તો ઘટના અંદર મૌલા બેઠો છે, ઇલમની કિતાબો છે, રેકોર્ડિંગ છે. આપણે ઇલમ મિજાલિસમાં એટેન્ડ કરીએ છીએ, રૂબરૂથી આપણા ઘણી જગ્યાએ ઇલમ મિજાલિસ થાય છે, બરાબર? આપણે પોતે એના અંદર મહેનત કરીએ અને આપણે જ્યાં બી ઇલમ મિજાલિસમાં જતા હોય ત્યાં એ સવાલ મૂકીએ, મહેનત કરીને આપણે આપણા વિચારો જણાવીએ, બીજાના પાસેથી પૂછીએ, બરાબર? એકલા મળીને ઇલમ વાંચો, મૌલાએ ફરમાન વાંચો. એક જણ પૂછે આ ફરમાનની શું માયના થઈ, બીજો કહે છે આ મકસદ છે. તો એવી રીતે એકલા મળીને અમારા ફરમાન વાંચો, તેની માયના કાઢો, બરાબર છે? પછી એમ લાગે કે હવે આનો જવાબ મને આટલા સુધી મળે છે, નથી મળતો, તો પૂછો, બરાબર છે? પણ પૂછો, આમ ના કરો તો બી પૂછજો, હું તમને કહું છું. પણ સૌથી બેટર વે એ છે, મૌલા ઈચ્છે છે, બરાબર? તો એ પ્રમાણે આપણે મહેનત કરીએ બહુ. તો જો ઇલમ મિજાલિસ માટે હમણાં ઇલમ મિજાલિસની અહેમિયત પર આપણે રોજ સાંભળતા હતા, પણ હમણાં જોર દઈને છેલ્લા 2-3 અઠવાડિયાથી કહેવામાં આવે છે તો લોકોમાં જાગૃતિ આવી. ઘણા લોકોના ફોન આવ્યા કે અમને માશાઅલ્લાહ બહુ સારી વાત થઈ અને ઇલમ મિજાલિસની અહેમિયત. તો હજુ તો આપણે હજરત ઇમામ આકા સુલતાન વખતના ફરમાન વાંચ્યા છે. હજુ તો ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામના ફરમાન મુબારક છે. પીર પંડિયાતે જવાબ મર્દીમાં હજરત ઇમામ આકા મુસ્તન સુબિલ્લાના ફરમાન મુબારક છે. હજુ આપણે પહેલા જુમાના કલામ અને હજરત ઇમામ આકા સુલતાન ફરમાન વાંચ્યા છે ઇલમ મિજલસના દ્વારા. તો ઘણા લોકો ઘણા વર્ષોથી ઇલમ મિજલસમાં છે, 4 વર્ષથી છે, 3, 2, 1 વર્ષથી છે, અને પોતાના વોટ્સઅપ બરાબર ચેક નથી કરતા. એના અંદર બધી ડિટેલ છે કે ઇફ્તારના અંદરથી કેટલા વાગે ઇલમ મિજલસ સ્ટાર્ટ થાય છે, એનો નંબર શું છે. પણ ચલો, જ્યારથી જાગ્યા ત્યાંથી સવાર. પણ ઇલમ મિજલસમાં આપણે મેમ્બર છીએ, વોટ્સઅપના અંદર આપણે ટેક્સ્ટ આવે છે. આપણે 2 વર્ષ પછી પૂછીએ છીએ કે ઇલમ મિજલસનો ટાઈમ શું છે અને કયો નંબર છે. તો એ બહુ અફસોસની વાત છે. એના પછી લાગે છે કે આપણે કેટલા સુસ્ત છીએ. વોટ્સઅપના અંદર કેટલાય ફેમિલી ગ્રુપો હશે, એના અંદર આપણે ખાલી વગર આપણો ટાઈમ ખરાબ કરીએ છીએ, એમ સમજો ને. એ બધા વિડીયો જોવાના અંદર, એ બધી કોમેન્ટો સાંભળવાના અંદર, હસી મજાક ને આ તે, એ બધું ડિલીટ કરો. એમાંથી નીકળો બહાર, મતલબ માટે ટાઈમ આપો, બરાબર? એ બધી ફેમિલી ગ્રુપ ને ફ્રેન્ડ ગ્રુપ ને આ તે ટાઈમ ખરાબ નહીં કરો. પોતાનો ટાઈમનો બેસ્ટમાં બેસ્ટ શું ઉપયોગ થાય. તો ઇલમ વાંચવું, સાંભળવું, મૌલાના નામનું જિકર કરવું, તસ્બીહ પડવી, આ બધી ઇબાદત છે. ઇબાદત કરો, બરાબર? તો ચલો, લોકોએ સવાલ પૂછ્યા તો મેં એમને મહેનત કરવા માટે એન્કરેજ કર્યા. તો અલ્હમ્દુલિલ્લાહ આજે 2 મેમ્બરો તૈયાર થયા કે મેં કીધું 6 કલાકથી વધારે નિંદ્રા નહીં કરો. બોલાય પણ ઇન્સાનને 6 કલાક કરતા વધારે 6 કલાકની નિંદ્રા ઇન્સાન માટે કાફી છે. ઇન્સાને 6 કલાક નિંદ્રા માટે કાફી છે, મતલબ મોર દેન ઇનફ છે. તો 6 કલાક બિસ્તર મારો. ઉંમર થઈ ગઈ હોય, તબિયત બરાબર ના હોય, દવા લેતા હોય તો અડધો કલાક વધારે રહો. તો કાંઈક તો કુરબાની આપો અને સવાર સાંજ જમાતખાને જાઓ. 4 વાગેની બેતુલ ખ્યાલની બંદગી કરવી છે. મિજાલિસમાં જાઓ બેતુલ ખ્યાલની તો સારું છે, પણ મિજાલિસમાં ના જાઓ અને 4 વાગે પહોંચવું તો જમાખાનાની નજીકમાં રહેતા હોય તો 3:30 વાગે ઉઠો, 3:45 વાગે નીકળો, ત્યારે 4 વાગે પહોંચો ને. તો બંદગી પહેલા 5 કલાક આરામ કરો. સાંજનું ખાવું જમાતખાના પહેલા ખાઈ લો. રાત્રે ભૂખ લાગે તો થોડું હલકું એકાદ બ્રેડ સ્લાઇસ, અડધો કપ દૂધ એવું પી લો. અને 10:15 વાગે બધું કામ મૂકી દો, ટીવી જોવાનું ને બધું. 10:15 થી 10:30 રૂહાની રાજના મોમનના ફરમાન વાંચો, તો ખબર પડશે કે આપણો આખો દિવસ કયો ગયો, આપણે મોમન છીએ કે નહીં. અને 10:30 વાગે દુઆ માંગીને સુવો કે મૌલા વહેલા ઉઠીને સારા કામ કરીશ. અને એ જે નિયત કરો છે એ પૂરી કરો. સવારે વહેલા ઉઠીને નૂરની વેળાએ જમાતખાને જઈને ઇબાદત બંદગી કરો, ફરમાન ઇલમ જ્ઞાન સાંભળો, તસ્બીહ પડો, દુઆ પડો, નિયાઝ શુક્રિત કરો. તો આખી રાત ઇબાદતમાં લેખાશે. કેટલો બ્યુટીફુલ મજહબ મળ્યો છે. આપણે એનો ઉપયોગ કરતા નથી જાણતા. તો ઓશિકા પર માથું રાખો 10:30 વાગે, 10:30 થી 3:30 5 કલાક આરામ કરો. ફરમાન કલામ યાદ કર્યા છે એનું જિકર કરતા કરતા સુઈ જાઓ. એના પર મનન ચિંતા કર્યા સુવો. અથવા યા અલી યા મોહમ્મદ યા અલ્લાહની તસ્બીહ પડો, ઇસ્મે આઝમનું રટન કરતા સુઈ જાઓ.
તો કોશિશ કરો. અમારે અહીંયા એક માજી છે, એમનો છોકરો અચાનક હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હ્યુસ્ટનના અંદર. 73 વર્ષના માજી છે. સવોય બુક સ્ટોર છે ને, એની વાત કરું છું. એમનું નામ નૂરબાનુબેન છે, 80 વર્ષના છે. એમના હસબન્ડ બી નૂરદીનભાઈ છે, તો બંનેનું નામ નૂર છે. એમનો છોકરો જે 60 વર્ષના હતા, એ સ્ટોર સંભાળતા હતા. એમને અચાનક હોસ્પિટલ દાખલ કરવા પડ્યા. બોલો, એમને સારી તંદુરસ્તી આપે, પેરેલિસિસ થઈ ગયું. એ માજી 73 વર્ષે 80 વર્ષના 73 વર્ષે કાર શીખ્યા. સવારે જમાતખાને જાય છે, 9 વાગે સ્ટોર ખોલે છે, 5 વાગે સ્ટોર બંધ કરે છે. 2 કલાક પહેલા ઘરે જઈને નાહી ધોઈને જમાતખાને જાય છે. 2 ટાઈમ જમાતખાને જાય છે. 80 વર્ષની ઉંમરે ડ્રાઈવ કરીને અને સ્ટોર ખોલે છે. અને આપણે કેમ આટલા સુસ્ત છીએ ખબર નથી પડતી. ઘણા લોકો 8-8, 10-10 કલાક બેડમાં સુતા રહે છે. અને પછી આપણને ઇલ્મની સમજ હાંસલ કરવી છે, મહેનત કરવી નથી આપણે. તો બધું હોય આપણા ઘટના અંદર મોલા બેઠો છે, અને મોલા દરેક ફરમાવે છે, તમે પણ ફના ફિલ્લા થાઓ. એટલે કે આપણે થઈ શકીએ છીએ. જરા સુસ્તી કાઢી નાખીએ. તો અલહમદુલિલ્લાહ બહુ ખુશીથી આજે 2 મેમ્બરોએ મેં સમજાવ્યું આ રીતે 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. આ રીતે ટાઈમ ટેબલ બનાવો, સવાર સાંજ જમાતખાને જાઓ, અને જોબ કરતા હો અને ઘરનું કામ કરતા હો, એ સિવાય બી તમે વખત કાઢી શકો છો. તો ઘણા મેમ્બરોએ કીધું કે આપણે જોબ બી કરીએ છીએ, ઘરનું કામકાજ કરીએ છીએ, સવાર સાંજ જમાતખાને બી જશું, 6 કલાક વધારથી નિંદ્રા નહીં કરીએ, અને એના પછી પણ 3 કલાક અમે કાઢશું. માશાઅલ્લાહ, તો બહુ ખુશીથી. તો 1 કલાક રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચો. 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાત, 33 કલામ મુબીન ભાગ પહેલામાંથી 8 ફરમાન મુબારક. બરાબર. 1 કલાક ફરમાન કલામ યાદ કરો. ના કર્યા હોય તો યાદ કર્યા હોય તો મનન ચિંતન કરો. અને મનન ચિંતન કર્યા હોય તો જરા વાઇઝ કરવા વાળા થાવ. બરાબર છે. અને 1 કલાક રેકોર્ડિંગ સાંભળો આપણી ઇલ્મ મજાલિસની. એ રીતે જરા ટાઈમ ટેબલ બતાવો કે અલગ અલગ આપણા મઝહબના અંદર અલગ અલગ ચીજો છે ફરમાબરદારીની. તો એ અલગ અલગ રીતે આપણે કરીએ અને ખુશ રહીએ, અને આપણો આખો દિવસ નુકના અંદર જાય. એ તો પછી દુનિયા કોઈની થઈ નથી, કોઈની થવા વાળી નથી. મરી જશો તો 2 વાર જમીન મળશે, વધારે નહીં મળે. ક્યાં સુધી તમારે દુનિયામાં રહેવાનું છે તો તમારો જીવ માયામાં વળગી રહ્યો છે. આકાલિકા મા બાપ પછી નારાજ થઈને કીધું કે આ બધું ભેગું કરો છો તો મરી જશો તો ત્યારે સાથે આવશે. પછી મોલા એટલા સુધી ફરમાયું કે અગર આ ભેગું કરીને સાથે આવતું હોય તો અમે અમારા બચ્ચાઓને પણ નસીહત કરી કે ભેગું કરો. હવે આટલામાં સમજી જઈએ આપણે કે કેટલી દુનિયાદારી કરવાની છે, કેટલો સમાજને, કેટલું કુટુંબ પરિવારને, કેટલું પોતાના જીસમ માટે ફિકર ચિંતા બધું કરવાનું છે, રૂહ માટે શું કરવાનું છે. તો દરેક ચીજો ફિલ્ટર કરો. ખાલી પોપટની જેમ ઇલમ વાંચ ને બોલ કરવાથી નહીં થાય. એ અંદર જે હુકમ છે ને એને તાબે થાવ. ઇસી દિન કે તાબે હોવે. એ ફરમાન મુબારક ના તાબે થઈ જાઓ, જેમ મૌલા કે છે એમ. જે વખતે જે ફરમાન થાય તે મોહબ્બતથી માનવું જોઈએ. તો ઇલમ સમજાવે છે કે આપણે ક્યાં બેઠા છીએ. ત્યાંથી ઉભા થઈને આગળ વધો. એક જ જગ્યાએ બેસી ના રહો. ઇલમ મિલતમાં રેગ્યુલર ત્યાં મુબારકી. ફરમાન વાંચવાના વારા લીધા મુબારકી. ફરમાન કલામ યાદ કર્યા મુબારકી. હવે ફરમાન કલામ યાદ શા માટે કર્યા? મનન ચિંતન કરવા માટે. વિચાર કરો એના પર, સમજ આવશે ચોક્કસ. અને સમજના અંદર ફના થઈ જાઓ. તો આ રીતે આગળ વધો. અને મૌલા કેટલો મહેરબાન છે. હમણાં ડાયમંડ જુબલી પછી તો ઇલમનો કેટલો ફેલાવો થયો છે. ચોખ્ખું ઇલમ બોલાય છે. આપણા ઇલમ મિત્રના મેમ્બરો હેલ્પ કરવા માટે રાત દિવસ તૈયાર ઉભા છે. તમને કોઈ પણ જાતની હેલ્પ જોતી હોય તો આ બધી ચીજો પર આપણે ધ્યાન કરીએ. બરાબર. બીજું કેવું હતું કે આપણે ઇલમ ગ્રુપ, કરીમ ઇલમ ગ્રુપ બધા ભરાઈ ગયા હતા, એટલે આપણે ગ્રુપ 1, 2, 3, 4 કર્યા હતા. બરાબર. હવે મારે દરેક ઇલમ ગ્રુપના અંદર વાયજો પોસ્ટ કરવી પડતી હતી. ઘણા લોકો એ કહે છે અમને પર્સનલી મોકલો. તો એમને બી કીધું કે હવે પર્સનલી કોઈને વાયજ નહીં આવે. બધા ગ્રુપમાં એડ થઈ જાવ જેને વાય જોતી હોય. બરાબર. અને બધા ગ્રુપ મેં મર્જ કર્યા છે. તો હવે એક જ ગ્રુપ છે, કરીમ ઇલમ ગ્રુપ 1 જમાત. તો મારા ખ્યાલથી કોઈને પ્રોબ્લેમ ના થવો જોઈએ. તો ઘણા લોકોના ફોન, ટેક્સ્ટ, મેસેજ આવ્યા હતા કે અમારું બધું રેકોર્ડિંગ હવે નથી બતાવી રહી. તો મેં એમને કીધું સબર કરો. તો એ લોકોને 3-6 કલાક પછી, 1 દિવસ પછી બધી રેકોર્ડિંગો આવી ગઈ છે. તેમ છતાં બી કોઈને હજુ બી આ એક ગ્રુપ કરવાથી એમની જૂની રેકોર્ડિંગો ઇલમની, આપણે ઇલમ મિજાલિસની ના આવતી હોય તો અઠવાડિયું સબર કરો. અઠવાડિયા પછી નહીં આવે તો તમે મને કોન્ટેક્ટ કરજો. મારું નામ છે કરીમ મોમીન, કરીમ નૂર મોહમ્મદ મોમીન. મારો નંબર છે 8325124904. જરા શું બીજું ના ઉપાડું તો મને વોઇસમેલ છોડજો.
ટેક્સ્ટ કરજો. તો આપણી પાસે બધી રેકોર્ડિંગ છે, ગભરાવાની કોઈ જરૂર નથી. તો હું તમને મોકલી આપીશ. પણ જો અત્યારે તમે ઘરે હો, કમ્ફર્ટેબલ જગ્યા પર હો, તો તમારો ફોન સ્પીકર પર કરો અને તમારો ફોન મ્યુટ રાખજો અને સ્પીકર પર કરો અને તમારી સ્ક્રીન જુઓ. હવે સ્ક્રીનને છે ને નીચેથી તમે ઉપરની તરફ સ્ક્રોલ કરો, રાઈટ? તો વોટ્સઅપનું તમારા ફોન પર વોટ્સઅપ દેખાશે, રાઈટ? એ વોટ્સઅપ પર ક્લિક કરો. ઓકે, હવે તમારા ફોનમાં લેફ્ટ સાઈડમાં ઉપરની બાજુએ એરો દેખાશે, બેકનો એરો. ઓકે, ત્યાં ક્લિક કરો. હવે તમને વોટ્સઅપનું જે અલગ અલગ ગ્રુપો અને પર્સનલ છે બધા તમને બતાવી રહ્યા છે. હવે જે ચેટ લખ્યું છે CHATS, એના નીચે ટાઈપ કરવા માટે છે, ત્યાં ટાઈપ કરો, કરીમ લખો, KARIM. તો નીચે આવશે કરીમ ઇલમ ગ્રુપ 1 જમાત. ત્યાં ટચ કરો. ત્યાં ટચ કર્યું. હવે ઉપરની બાજુ સ્ક્રોલ કરો, નીચે બાજુ લઈ જાઓ તો ઉપર તમને દેખાશે વેલકમ ટુ યોર કમ્યુનિટી. ઓકે, ત્યાં ટચ કરશો તો તમને બતાવશે જે કે જો કરીમ, જે આપણા જૂના ગ્રુપ હતા ને એ બધા આ ગ્રુપના અંદર એડ છે. કરીમ ઇલમ ગ્રુપ, એમાં નંબર નથી, જે 1 નંબરનું ગ્રુપ હતું. પછી કરીમ ઇલમ ગ્રુપ 3, કરીમ ઇલમ ગ્રુપ 4, કરીમ ઇલમ ગ્રુપ 2. હવે દાખલા તરીકે તમે કરીમ ઇલમ ગ્રુપ 3 માં હતા તો ત્યાં ટચ કરો. ત્યાં ટચ કરો તો તમારું કરીમ ઇલમ ગ્રુપ 3 ખુલશે અને તમે નીચેની બાજુ સ્ક્રોલ કરો તો ઉપર બધી રેકોર્ડિંગ છે. તો આ ઇઝી વે છે. મારા ખ્યાલથી આ જ પ્રોબ્લેમ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. તો આ રીતે કરવાથી અત્યારે કોઈને સમજમાં ના આવ્યું તો રેકોર્ડિંગ સાંભળજો અને એ પ્રમાણે તમે ફોલો કરશો તો એ બધા જે જૂના 4 ગ્રુપ હતા એ હવે એક જ ગ્રુપના અંદર છે, કરીમ ઇલમ ગ્રુપ 1 જમાત. અને આમ કરવાથી તમારું જૂનું ગ્રુપ તમને દેખાશે અને એ તમને સ્ક્રોલ કરશો એટલે તમારી બધી રેકોર્ડિંગો એના અંદર જોવામાં આવશે. બરાબર? તેમ છતાં ના થતું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરજો, થોડી સબર કરજો. અઠવાડિયા સુધી રેકોર્ડિંગ કદાચ ના આવે અને આ ચીજ તમને સમજમાં ના આવે તો અઠવાડિયા પછી મને કોન્ટેક્ટ કરજો. તો પછી હું આમ કરવા છતાં બી તમને નથી આવી રહ્યું, નથી થઈ રહ્યું, તો પછી હું તમને, મારી પાસે બધી રેકોર્ડિંગ છે, મૌલાની મહેરબાનીથી હું તમને મોકલી આપીશ. ઠીક છે? અને કોઈ બી અઠવાડિયું રાહ જુઓ, પછી તમે મને ફોન કરજો, પછી આપણે તમને સમજાવશું, રાઈટ? તો ઘણા સિનિયર મેમ્બરો બી છે તો સમજમાં નથી આવતું આપણા ઉંમરના હિસાબે અને ટેકનોલોજીના હિસાબે. તો ત્યાં મોહબ્બતથી ઘરના માણસોની પાસે વાત કરીને આપણે કામ કરાવી શકીએ છીએ. અથવા આપણે હ્યુસ્ટન કે એટલાન્ટા કે જ્યાં બી રહેતા હોય ત્યાંનો કોઈ ઇલમ મિજાલિસનો મેમ્બર હોય તો જમાખાને ફોન લઈ જાઓ, જમાખાને છૂટીને એમને હેલ્પ માંગો અને તમે શીખી લો કે કેવી રીતે કરવાનું. બરાબર? તો એ રીતે બી આપણે કરી શકીએ છીએ. બરાબર? અને સોરી કહું છું તમને બધાને, આપણે સવલત માટે કર્યું હતું કે આમ કરવાથી મારો ટાઈમ બચે અને હું તમને વધારે ટાઈમ આપી શકું. તો એ જ ઈરાદો હતો, કામ ઇઝી થાય અને ફાસ્ટ થાય. અને તકલીફ પડી હોય કોઈને ઇનકન્વિનિયન્સ તો આઈ એમ સો સોરી, દરગુજર ચાહું છું. ઓકે, અને આપણે જે બીજા મેમ્બરને કહું છું, બધાને કહું છું કે આપણે મુશ્કેલ આસાની તકલીફ પડી, આ અલી મોલા મુશ્કેલ કુશા છે અને આ ઇલમ આપણી પાસે એકદમ હિફાજત રીતે, સારી રીતે રહે આપણા ઘરના અંદર, આપણા ઘરે બી, આપણા ફોનના અંદર બી. એટલે આપણે સારી રીતે, સવલતથી અને સારી રીતે, ઇઝી રીતે આપણે એને સાંભળી શકીએ હંમેશા. બીજું કેવું છે કે એક ભાઈ સાથે મુલાકાત થઈ તો નિખાલસપણે કહેતા હતા કે એને આગળ ઇલમ મિજાલિસની બહુ નિંદા કરી છે, ઇલમ મિજાલિસના ભાઈ બહેનોની બહુ નિંદા કરી છે. તો મને માફ કરી દો. મેં કીધું કે તમે તમારું બહુ મોટું દિલ લઈને આવ્યા છો, તમે ક્યાંય કર્યું તો બી માફ છે, કરી રહ્યા હો તો એ માફ છે અને ભવિષ્યમાં કરશો તો એ માફ છે. એનો મતલબ નથી કે કરવાનું છે અને ભવિષ્યમાં કરવાનું છે, પણ મોલા તમને માફ કરે. તો હવે જ્યાં ગુનો કર્યો છે ત્યાં ઇલમ મિજાલિસ પર આવીને તો તમે ઓનલાઈન આવીને માફી માંગો એટલા હિંમતવાળા નથી. પણ ચલો, હું તમારા તરફથી બધાને અરજ કરું છું, હું બી માફ કરું છું. બધા ઇલમ મિજાલિસના મેમ્બરો, મૌલા, દરેકને કોઈ આવા ગુના કર્યા હોય કે ઇલમ મિજાલિસની, આ ઇલમ મિજાલિસના મેમ્બરોની નિંદા કરી હોય કે કોઈ પણ રીતે મને દુઃખે, મને વચને કર્મે ગુનો કર્યો હોય તો આપણે બધા મોટું દિલ રાખીને માફ કરીએ અને મૌલાને ગિરિયાદારી આજીજી કરીએ. મૌલા તું રહીમુ રાહીમીન છે, કૃપાળુ બેહદ દયાળુ છે, તું મૌલા બધાને માફ કરી દે. અને એ ભાઈને કીધું કે તમે નવીન શરૂઆત કરો, અસ્તગફિરુલ્લાહને તસ્બીહ પઢો રોજ, સીધો કરીને દુઆ માંગો કે મૌલા મને માફ કરી દે અને તું મને હિંમત આપ કે હું નવીન શરૂઆત કરું. યા અલીની તસ્બીહ પઢો. બરાબર છે? મુશ્કેલ કુશા છે મૌલા. બધી જે કોઈ મૌલા મુર્તઝા અલી પાસે તલબ કરતો, તલબ હોવી જોઈએ
તો તેની મુશ્કેલ આસાન કરી તેની ઉમેદ પૂરી કરતા હતા. તો હવે માજીની રિક્વાયરમેન્ટ છે રેતુના 2 પાઠ બોલવાની. એક મિનિટ. તો આજે આપણે 2 રેતુના પાઠ સાંભળીશું. બુદ્ધ નિરંજન પીર સદરજી સાહેબ. રે તું હી મારા સાચા સહી પિયુજી તું હી મોતી જલતી હોત હૈ फिर जल कहो न जाय रे मोती जलती होत है फिर जल कहो नव जाय रे भुगता फल छेदिए भुगता फल छेदिए समुंदर छेद्यो नव जाय रे समुंदर छेद्यो नव जाय रे समुंदर छेद्यो नव जाय રે. બહુ બ્યુટીફુલ જ્ઞાન છે સદરીન સાહેબનું. બુદ્ધ નિરંજન ખુદાની ઓળખ અને માશાલ્લાહ રેતુના પાઠ બહુ વૈરાગ વાળા છે, જુદાઈના ફિરાક વાળા છે. તો જ્ઞાનની કડી છે મોતી જલતી હોતે, એટલે મોતી જલથી એટલે પાણીથી બને છે. ફિર જલ કહ્યો નવ જાય રે, તો પછી એ પાણી નથી કહેવાતું. જે રોહિણી નક્ષત્રના અંદર વહેલી સવારે આસમાનમાંથી બિંદુઓ પડે છે પાણીના, અને ઘણી બધી માછલીઓ લાખોની સંખ્યાના અંદર એને ગ્રહણ કરવા માટે પોતાના હૃદયના અંદર પોતાના અંદર ઉતારવા માટે મોઢું બહાર કાઢે છે સમંદરમાંથી. તો ભાગ્યે જ કોઈ છીપ મછલીના મોઢાના અંદર એ પાણીનું બિંદુ આવે છે, ટીપું, અને એ ટીપું પોતાના મોઢાના અંદર લઈને છીપ માછલી દરિયાના અંદર જતી રહે છે. છીપ માછલી દરિયાના અંદર જ રહે છે, પણ એ દરિયાનું પાણી પછી પોતાના મોઢામાં નથી આવવા દેતી. અગર દરિયાનું પાણી મોઢાના અંદર આવી જાય તો પછી મોતી નથી પાકતો. તો કેવી ખુદાની કુદરત છે, અલ્હમ્દુલિલ્લાહ, આપણને જ્ઞાન આપવા માટે. તો પછી એ પાણી જે મોઢામાં લીધું છે ટીપું, એ પછી શ્રેવવાથી, સતત એનું મનન ચિંતન કરવાથી, એની મોહબ્બતમાં રહેવાથી, એના ખ્યાલ વિચાર બાતુનમાં રહેવાથી, એના કોન્ટેક્ટમાં રહેવાથી, એની ઇબાદતમાં રહેવાથી એ પાણી છે એ મોતીમાં પરિવર્તન થઈ જાય છે. એ પાણી પછી પાણી નથી રહેતું ટીપું, એ મોતી થઈ જાય છે. પછી એ પાણી નથી કહેવાતું. તો મોતી પાણી થયું છે, જલતી હોત હે ફિર જલ કહ્યો નવ જાય, એ પાણી નથી કહેવાતું. પછી શું કીધું ફિર મા બાપે? મુક્તા ફળ તો છેદીએ, મુક્તિ આપે એવું ફળ છેદો, સમુંદર છેદો નહીં જાય. સમુંદર આખો નહીં છેદાય, પણ જે મુક્તિ મળે ને એ ફળ છેદો. તો મુક્તિ શાનાથી મળે છે એનો અભ્યાસ કરો. તો જે રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર છે, હકીકતના રસ્તાથી વાકેફગાર થશો ત્યારે તમે આઝાદ થશો. તો તપાસ કરો કે હકીકતનો રસ્તો શું છે, એ રીતે અભ્યાસ કરો. બીજું કીધું કે દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે.
તો દિલ કેવી રીતે, દિલ એટલે કે રૂહ કેવી રીતે પાક થાય ને કેવી રીતે આસાનીથી પાક થાય એનો ખ્યાલ કરો. અને સમુદ્ર શું છે કે ઇલમ મર્તબા દરિયા જૈસા સમુદ્ર છે. ઇલમ તો સમંદર છે, રાઈટ. ઓલાના ફરમાન મુબારકો છે, પહેલા જુમાથી લે 49 જુમા, અને એના પહેલા બી ફરમાનો થતા હતા પૈગંબરોના વખતમાં. પીરોના ગિનાનો છે, કુરાન હદીસ છે, રાઈટ. અને કેટલું ઇલમ છે, દાઈઓ આશકોનું, મિશનરીઓનું. તો ઇલમ મર્તબા દરિયા જૈસા, એનો મર્તબો દરિયા જેવો છે, સમુદ્ર જેવો. इलम मर्तबा दरिया जैसा जिसका वार न पार, बहुत गहरा बेहद ऊंडा, उसमें चीजा अनंत अपार, કોઈ પાર નથી, એટલી અનંત કાઉન્ટલેસ ચીજો છે. પણ જે કોઈ उसमें गोथा खावे और आप फना हो जावे, સોહી બીજો ને સોહી અમુલક શાહી અપના મોતી ઉપર લે આવે. આ સમુદ્રમાં ગોથા ખાવાથી શું થાય છે? પહેલા તો ઇલમની ઓળખાણ થાય છે. નિતો નિત મિલો જા ઇલમ મિજલસ में, તો પાઓ ઇલમ ઇરફાન. ઇલમ ઇરફાન એટલે ઓળખ, ઇલમની ઓળખાણ થાય છે. ઘણા લોકોને આપણે જોઈ છે અત્રાપા હજુ ઇલમની ઓળખાણ નથી થઈ. ઇલમની ઓળખાણ શું છે? તમારા વાસ્તે ઇલમ છે કે જ્ઞાન છે? અહીંયા ના અટકાઈ જાઓ, આગળ સાંભળો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. તો ઇલમ જ્ઞાન છે, જ્ઞાન એ ફરમાન છે. હવે ફરમાન તો શું કીધું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો વાત આવી ને પાક થવાની, જીવના છૂટકાની વાત આવી. દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાહ, 37 કલામ અને કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી 8 રૂહાની ફરમાન, 20, 45, 51, 63, 64, 65, 125, 160 એને છેદો, એના પર મનન ચિંતન કરો, તો પછી હકીકતનો રસ્તો હાથ લાગશે અને કામ આસાન થઈ જશે. બીજું એ છે કે સત શબ્દ ઇસ્મે આઝમ મુબારક, મૌલાનું મુબારક નામ એ અલી હમારા પીર સંબસે કીધું, રાઈટ. અને એના પર ધ્યાન એકાગ્ર ચિત્ત થાય છે ત્યારે રોશની થાય છે. મૌલાએ બેતુખાના મેમ્બરોને કીધું. પણ એ જયારે ધ્યાન લાગે છે ત્યારે રોશની થાય છે. અને રોશની શું છે? અમારા ફરમાન મખફી છે તે તમારા માટે રોશની છે. એનો મતલબ હું એમ નથી કેતો કે બેતુખાની બંદગી ના કરો. મૌલાએ કીધું કે 1 કલાક કરતા વધારે ઇબાદત બંધ છે. બેતુખાના મેમ્બરે કીધું 1 કલાક 4 થી 5 ઇબાદત કરો, બાકીના સમયે ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરો. તસ્બીહનું બી જિકર કરી શકો છો. એ બી 3 પ્રેક્ટિસો મૌલાએ બતાવી. આપણા મજહબની પ્રેક્ટિસ અંદર શું છે? તો તસ્બીહ છે, બેતુલખાની બંદગી છે, જીનાન કસીદા છે, એટલે કે મૌલા ફરમાન મુબારક તો ફરમાવી રહ્યા છે, એટલે કે ઇલમ જ્ઞાનનો અભ્યાસ છે. તો દિવસ દરમિયાન આપણે ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરીને ખુદાના અસ્તિત્વ વિશે વિચારીએ કે એ પણ ઇબાદત છે. મૌલાએ ફરમાવ્યું, હાજર જોમાના ધણીએ બેતુલખાના મેમ્બરે ફરમાવ્યું કે ઇબાદત બંદગી સમયના વખતે પણ, એટલે કે સવારના 4 થી 5 નો સમય છે, એના વખતે ખુદાના અસ્તિત્વ વિશે વિચારવું એ ઇબાદત છે. તો એ રીતે આપણે મૌલાએ જે આસાન મઝહબ બતાવ્યો છે, તો ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છે. ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ શકશે નહીં. ઇલમ વાળો રૂપ પગથિયું ઉપર ચડે છે. એ બાબતો આપણે બરાબર સમજીને એના પર ઈમાન લાવીએ તો ઇલમનો જે મર્તબો સમુદ્ર જેવો છે. તો રોશની શું છે? અમારા ફરમાન મખફી છે. મખફી એટલે બાતુન. તો ઇલમનું જે બાતુન છે એ રોશની છે. પણ જે રીતે અત્યારે ટચ થાય છે કે આંખોમાં આંસુ આવી જાય છે, રૂવાટા ઉભા થઈ જાય છે, દિલ નરમ થાય છે, પણ જે મૌલા ટચ થવાની વાત કરે છે ને, તમારા દિલને, તમારા રૂહને સ્પર્શ કરશે રોશની, એ એક્સ્ટ્રીમ હોય છે. એ રોશની એક કરતા વધારે વખત થાય છે. કેમ થાય છે? કે એક વખતે રોશની થઈ, રોશનીમાં ફના ના થઈ શક્યા, એટલે બીજી, ત્રીજી, ચોથી વખત હતી. એ રોશનીના બી પ્રકાર છે. મૌલાએ ફરમાવ્યું વધારે રોશની હાંસલ થશે, પછી મૌલાએ ફરમાવ્યું કે વધારે સમજણ હાંસલ થશે. તો રોશની બી વધારે અને ઓછી હાંસલ થાય છે. તો એ વધારે હાંસલ થાય છે એક્સ્ટ્રીમ, અને એ રોશનીના અંદર એક થઈ જઈએ છીએ. તો બેતુલખાની બંદગીના અંદર જયારે ધ્યાન લાગે છે ત્યારે રોશની થાય છે. પણ ફરમાન મુબારકનો એક ધ્યાનથી સાંભળવાથી, વાંચવાથી, અભ્યાસ કરવાથી એની સમજ આવતી જાય છે, તેમ રોશની થતી જાય છે. દાખલા તરીકે આપણે 10 કલાક નીંદ કરતા હોઈએ, 8 કલાક નીંદ કરતા હોઈએ, આપણે ખાલી બેતુલખાની બંદગી કરતા હોઈએ, પણ આપણને ઇલમના ખબર ના હોય તો આપણે રોશની નહીં થાય. શું રોશની થશે? કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. તો આ રોશનીથી એક સમજ આવી
કે મારા 4 કલાક બચી ગયા, હું 10 કલાક બેડમાં રહેતો હતો, મૌલાએ તો 6 કલાક કીધું છે, આ રોશની થઈ. 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. તો મારા 24 કલાકના અંદર હું 1 કલાક કાઢીને રૂહ માટે ખ્યાલ કરું છું કે રૂહ શું છે. બેતુલ ખ્યાલની બંદગી અલગ ચીજ છે. ઇલમના અંદર મારો રૂહ શું છે ખ્યાલ કર્યો. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. ઇલમ મિટસમાં જેવું ઈમાનની નિશાની છે, આ ફરમાન વાંચવાથી સાંભળવાથી આ રોશનીઓ થશે, આ સમજ આવશે. તો ઇલમ તો સાંભળતા વેત જ, એના પર વિચાર કરતા વેત જ જયારે સમજ આવે છે ને ત્યારથી રોશની થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. તો આ ચીજો આપણે બરાબર સમજીએ. બીજો રે તુહીનો પાઠ છે. રે તું ही મારા સાચા સહી પિયુજી તું ही વિરહ રે ન હૈ નિરામલી હેત ચિત અલિસુ લાય રે વિરહ રે ન હૈ નિરામલી હેત ચિત અલિસુ લાય રે मौलायावन की यही है विरे मौलायावन की यही है विरे मत भोर भय पछताय रे मत भोर भय पछताय रे મત ભોર ભય પછતાય રે. અહીંયા જે તરીકા બોર્ડનું ઇસ્માઇલ એસોસિએશનનું ઇન્ડિયાના ઇસ્માઇલ એસોસિએશનનું ટ્રાન્સલેશન છે એવું તમને વાંચીશ, પછી હું મારી સમજ બોલીશ એનું ટ્રાન્સલેશન. તો અહીંયા ટ્રાન્સલેશન છે કે પ્રિયજનના વિયોગ રૂપી રાત સ્વચ્છ છે, એ વખતે પ્રેમ અને ખ્યાલ અલી સાથે લગાડ અને મૌલા આવવાની તલપ લગાડ, નહીં તો સવાર થઈ જતા તને પસ્તાવવું પડશે. મારું ટ્રાન્સલેશન એ છે, વીરે રેન હે નિર્મલી. પેલા તો રે તું હી, મૌલા માટે પીર સદરુદ્દીન થાય કે મૌલા તું જ છે, તારા સિવાય બીજું કાંઈ જ નથી. હું કહું છું જે કાંઈ છે તે રોજ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. અને તું મારો સાચો સાહિયા છે, તું મારો ધણી છે, મારો માલિક છે, તું મારું સર્વસ્વ છે, તું મારું બધું જ છે. વીરે રેન હે નિર્મલી, રેન એટલે રાત, અને નિર્મલ છે, એકદમ સ્વચ્છ છે, પ્યોર છે, પાક છે, એવી રાત છે. એટલે જાહેરના અંદર બી કોઈ અવાજ નથી, શાંતિ છે, ના દુનિયાનું કામકાજ છે, ના નોકરી છે, ના ઘરનું કામકાજ છે, ના આજુબાજુ કોઈ ઘોંઘાટ છે, એ રીતે બી સ્વચ્છ છે. અને મારા ખ્યાલ વિચાર કોઈ મને વચને કર્મે, મને ફક્ત તારા ઉપર જ ધ્યાન છે મૌલા, એ રીતે રાતનો વખત સ્વચ્છ છે. અને વિરહ છે મારા દિલના અંદર, તને મળવાની તડપ છે, તારા નૂરમાં એક થવાની આગ લાગી છે. જે પીર સદરુદ્દીન સાહેબે બીજા ગિનારમાં કીધું કે હેડે કે ભીતર અગન જલતી રે પિયા તુહી બુજાવણ હાર. તને મૌલાની મૌલા તારા નૂરમાં એક થવાની વિરે થઈ છે, પીડા થઈ છે. તો એ વિરેથી એ રાત સ્વચ્છ છે. અને એવા સમયે પીર સદરુદ્દીન સાહેબ પોતાના મુરીદોને નસીહત કરે કે હેત ચિત્ત અલી શું લાય રે. ખાલી ચિત્ત ધ્યાન નહીં, મોહબ્બત, હેત ચિત્ત, મોહબ્બતથી તારું ધ્યાન અલી સાથે લગાડ. હવે અલીનો મતલબ થાય છે અલી મૌલા મુર્તઝા અલીના દરિયા છે, એ બી થાય છે. એક પ્રેક્ટિસ એ છે. બીજી પ્રેક્ટિસ તસ્બીહની છે, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ. ત્રીજું છે સત શબ્દ હે અલી હમારા. તો રાતનો બધો વખત સુઈ રહેવા માટે નથી, ઇબાદત માટે પણ છે. અને ઇબાદતમાં ખુશી સમાયેલી છે. એટલે કે રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી, આઝાદી ઇબાદતના અંદર સમાયેલી છે. તો આ 3 પ્રેક્ટિસના અંદર તમે જે બી પ્રેક્ટિસ કરતા હોય એના અંદર મોહબ્બત સાથે ધ્યાન લગાડ, હેત ચિત્ત સાથે, અને પોતાના દિલના અંદર વિરહ પેદા કર. ખુદાના નૂરના અંદર અલી ગોયમ અલી ઝુયમ, ખાલી પુકાર નહીં, ઝંખવું, એની હાવ મારે મૌલાના દુઆ એક થઈ જવું છે, એવી પીડા પોતાના દિલના અંદર પેદા કર. અને જે કુરાનના અંદર આયા છે સુરત મુઝમ્મિલ,
એના અંદર ચોખ્ખું ખુદાએ ફરમાવ્યું છે કે અડધી રાતે ઉઠ, રસૂલીલાને ખુદા ફરમાવે છે, અને મીઠા મધુર સ્વરે કુરાન વાંચ, એટલે કે ઇલમ વાંચ. પણ મને બહુ અફસોસ થાય છે કે કોઈ બી ઇસ્માઇલી આલિમ કે કોઈ બી મિશનરી આજ સુધી